રાજકોટના ધારાસભ્ય દર્શિતા શાહે સામેથી અરજી કરીને સ્માર્ટ મીટર પોતાના ઘરે લગાવડાવ્યું છે. વેરી ગુડ, ખૂબ ખૂબ અભિનંદન. ગુજરાતના દરેક ધારાસભ્ય સંસદ સભ્યને મારી વિનંતી છે કે આવી જ રીતે સામેથી અરજીઓ નાખીને તમારા પોતાના ઘરે, પરિવારના ઘરે અને દરેક કુટુંબીઓના ઘરે સ્માર્ટ મીટર લગાવડાવી દો. અમને કોઈ વાંધો નથી, પણ મહેરબાની કરીને અમારાથી આ મુસીબત દૂર રાખો. અમારે નથી જોતું. અને છાપાવાળાઓને પણ વિનંતી છે કે આ દાખલો બેસાડ્યો જેવું ટાઇટલ લખવાની જરૂર નથી, કારણ કે આમાં કઈ દાખલો નથી બેસ્યો. એવું લખો કે ધારાસભ્યને પોસાતું હતું એટલે પોતાના ઘરે સ્માર્ટ મીટર નખાવડાવ્યું. અને એમને પોસાય, કારણ કે એમને ખેતરમાં જઈને મજૂરી નથી કરવાની, એમને કારખાનાઓમાં 10-12 કલાક તોડાવીને મહિને માંડ 20-25 હજાર નથી કમાવાના. એ ધારાસભ્ય છે, દર મહિને લાખ રૂપિયા ઉપર પગાર એમને મારા તમારા ટેક્સના પૈસામાંથી મળી જાય છે. એટલે એમને આ બધું પોસાય કે પહેલા પૈસા ભરો, પછી વીજળી વાપરો, દર 7 થી 10 વર્ષે મીટર બદલવાનું થાય તો આરામથી બદલી નાખો. અને ધારાસભ્ય છે ભાઈ, સર્વિસની જરૂર પડશે ને તો આખી ટીમ અડધી રાતે, જેમ અત્યારે સામેથી જાણે એવોર્ડ આપતા હોય એમ મીટર લગાડવા ગઈ ને એમ એને સર્વિસ આપવા પણ જશે. પણ ગરીબ મજૂર, મધ્યમ વર્ગીય, રોજનું કરીને રોજ કમાઈને ખાનારાને આવી સર્વિસ નહીં મળે. અને એને આ પહેલા પૈસા ભરો ને પછી વીજળી વાપરો વાળું માથાકૂટ ન પોસાય. એટલે તમને જેને પોસાતું હોય એ રાખો, અમારી ઉપર ના થોપો. અને ધારાસભ્ય છે ભાઈ, એ ચાહે તો પવન ચક્કી પણ ઘરે લગાડી શકે, આપણે નથી લગાડવી, એટલે અમારાથી દૂર રાખો.